દિવ્ય, ભવ્ય, અલૌકિક, અદ્ભુત, અવિસ્મરણીય અને અવર્ણનીય. હું વાત કરી રહ્યો છું 26 જુલાઈ 2024 રવિવારની એ ભક્તિમય સંધ્યાની, ભક્તિમય લાગણીમય સમર્પણ રાત્રિની મા અંબા જગદંબાનો મહિમા. આપણે બધા જ રવિવારે મળ્યા હતા અને ખૂબ સારી રીતે એક પોઝિટિવ એનર્જી સાથે સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદ, આદ્યશક્તિ કુળદેવીમાં અંબાના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદથી મણિયાર હોલ ખાતે આપણે સુંદર મજાનો ભક્તિ સંધ્યા ભક્તિનો કાર્યક્રમ કર્યો. મા અંબા જગદંબાનો મહિમા. આ તકે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. તમારા બધાનો મને ખૂબ સારો સહકાર, પ્રેમ, લાગણી મળ્યા. મારા વિચારોને તમે સ્વીકાર્યા અને મારી સાથે તમે બધા જ મા અંબાની ભક્તિમાં જોડાયા. આજે પણ એ બધા જ દ્રશ્યો મારી નજર સામે છે કે એ સ્ટેજ, એ આરતી, એ લાઇટિંગ અને એ દિવ્ય ધ્વનિ, દિવ્ય ધ્યાન મારી નજર સામે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેટલા પણ લોકોએ, જેટલા પણ માઈ ભક્તોએ અને ખાસ કરીને મારી અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમે મને જે સપોર્ટ કર્યો છે તે બદલ આ તકે હું બધાનો હૃદયપૂર્વક ફરી આભાર માનું છું. આપણે બધા જ મળતા રહેશું, ભક્તિ કરતા રહેશું અને એક નવી પોઝિટિવ એનર્જીનો સંચાર કરતા રહેશું. સૌપ્રથમ મા અંબા જગદંબાનો મહિમા, ત્યાર પછી મહિમા મા કે આશીર્વાદ કી, ત્યાર પછી અધુરપથી મધુરપ શ્રી કૃષ્ણનો વારસો અને છેલ્લે તુમ રક્ષક કાહો કો ડરના. આ બધા જ કાર્યક્રમોની અંદર હેમુ ગઢવી હોલમાં તમે બધાએ મને ખૂબ સહકાર આપ્યો હતો અને હમણાંનો કાર્યક્રમ મણિયાર હોલનો મા અંબા જગદંબાનો મહિમા. આ જ રીતે ફરી નવા ટાઇટલ સાથે માની ભક્તિ કરવા માટે આપણે બધા જ સાથે મળીશું. સર્વને મારે દિલથી શુભકામનાઓ પાઠવું છું અને આભાર માનું છું. જય જિનેન્દ્ર, જય અંબે.